જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો વઘઈ સાપુતારા આહવામાં ધીમી ધારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત ખેતીલાયક વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી નર્મદા જિલ્લાના સાગબારામાં વરસ્યો ધોધમાર વરસાદ સેલંબા પાસે મહિના પહેલા બનાવાયેલો નાળો ધોવાઈ ગયો સેલંબાથી નવાપાડા મહારાષ્ટ્ર તરફ જતો રસ્તો બંધ થયો ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા નર્મદા જિલ્લાના સાગબારા ડેડિયાપાડા અને સેલંબા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પહેલો જ વરસાદ ધમાકેદાર રહેતા અનેક નાળાઓમાં અને નદીઓમાં ઘોડાપૂર આવ્યા દક્ષિણ ગુજરાતના ભાગથી રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી હવામાન વિભાગે ચોમાસાના આગમન અંગે આપી માહિતી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની કરાઈ આગાહી સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું માછીમારોને દરિયો ન ખેડવા સૂચના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી શક્યતા 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડશે વરસાદ ખેંચાવાના કારણે ખરીફ પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે સિંચાઈનું પણ પૂરતું પાણી ન મળતા 7.66 લાખ હેક્ટર વિસ્તારમાં માત્ર 9% ખરીફ પાકનું વાવેતર થયું ગત વર્ષ કરતાં કુલ વાવેતર 10 લાખ હેક્ટર ઓછું નોંધાયું ભાવનગરના ખેડૂતોને ડુંગળીનું બિયારણ મફત આપવા કૃષિ મંત્રીને રજૂઆત બિયારણના ભાવમાં તોતિંગ વધારો થતાં ખેડૂતોને ડુંગળીનું વાવેતર કરવું બન્યું છે મુશ્કેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કલોલના ટ્રાફિકમાં ફસાતા બરાબરના અકળાયા પોલીસ મથકે જઈને નીતિન પટેલે પોલીસ કર્મચારીઓનો ઉધડો લીધો હાઈવે પર થતા વારંવારના ટ્રાફિક બાબતે રોષ વ્યક્ત કર્યો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર ટેક્સમાં મોટી રાહત ગુજરાત સરકારના નાણાં વિભાગનું જાહેરનામું વાઇન એન્ડ ડાઇન સુવિધાઓમાં પીરસાતા વિદેશી દારૂના કરમાં રાહત ગ્રાહકોને પીરસાતા દારૂ પર જ રાહત લાગુ થશે ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો થતાં કોંગ્રેસના રાજ્ય સરકાર પર પ્રહાર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું ગાંધી સરદારના ગુજરાતમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ પર છે ભાજપ અને ગૃહ વિભાગના ભ્રષ્ટાચારના કારણે આ સ્થિતિ સર્જાઈ છે છોટાઉદેપુરના સેંગપુર ગામે અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન અધિકારી ગંગાચરણ સિંહનું નિવેદન કહ્યું બોર્ડર એરિયા હોવાથી અહીં દારૂ બહુ પીવાય છે સવારે નાસ્તો કરવાની જગ્યાએ કેટલાક લોકો દારૂ પીવે છે બાળકોમાં કુપોષણ માટે વાલીઓના વ્યસનને ગણાવ્યું જવાબદાર અધિકારીના આ નિવેદન પર ધારાસભ્ય અભયસિંહની પ્રતિક્રિયા કહ્યું હું આખા વિસ્તારમાં ફરું છું આવો કોઈ વિષય નથી જ્યાં દારૂ વેચાતો હોય ત્યાં કાર્યવાહી કરાય છે અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી જ છે દારૂ અંગેના નિવેદન પર અધિકારીની સ્પષ્ટતા સામે આવી કહ્યું સરકાર દરેક જગ્યાએ પહોંચી શકતી નથી સરકાર સૂચના મળે ત્યાં કાર્યવાહી કરે છે મેં દારૂ વેચાતો નથી જોયો બાળકોએ માહિતી આપી છે નાગરિક વ્યસન છોડે તો જ સંપૂર્ણ દારૂબંધી અમલમાં આવે રાજકોટના જંગલેશ્વરમાં ડેમોલિશન સમયે કૌભાંડની આશંકા કાર્યવાહી સમયે ખાણીપીણીનું બિલ બન્યું 27,20,000 રૂપિયા 231 રૂપિયા દીઠ એક નંગ કાજુ કતરી આરોગી ગયા સ્ટેન્ડિંગ ચેરમેને બિલની દરખાસ્તને પેન્ડિંગ રાખી તાપીના વાલોડમાં વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીનીનો હાથ કાપી નાખ્યો પીઠ પાછળ કંઈ હોવાનું કહી ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીનીને બોલાવી હતી 13 વર્ષીય વિદ્યાર્થીનીના હાથ પર પોતાની પાસે રહેલું ચપ્પુ માર્યું વાલોડ પોલીસે આરોપી વિદ્યાર્થીનીની અટકાયત કરી રાજકોટમાં કસ્ટોડિયલ ડેથ મુદ્દે એએસઆઈની જામીન અરજી ફગાવાઈ એએસઆઈ અશ્વિન કાનગરની ટેમ્પરરી જામીન અરજી કોર્ટે ફગાવી વર્ષ 2024માં ખોડિયારનગરમાં પાડોશીની માથાકૂટ દરમિયાન પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી આણંદની પીપળોઈ ગ્રામ પંચાયતો લાંચીઓ તલાટી ઝડપાયો પેઢીનામું બનાવવા માટે 10,000ની માંગી હતી લાંચ લેતા એસીબીએ તલાટી કૈવન શાહ સહિત વીસીઈ ઓપરેટર શૈલેષ મકવાણાને દબોચ્યું પાટણના સોનાર ગામે ગૌચર જમીનમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ગ્રામજનોમાં રોષ લાલ પાણી અને કચરાના કારણે આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે પાણીના સેમ્પલ લીધા પ્રદૂષણ ફેલાવનાર સામે કાર્યવાહી કરવાની લોકોની માંગ વડોદરાના ડભોઈમાં મર્ડરના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ સેંગવાથી શિનોર લઈ જતા સમયે ગાડીમાં ફાયરિંગ કર્યું ઝપાઝપી દરમિયાન આરોપીને પગમાં ગોળી વાગી ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો અમદાવાદમાં વધતી ટ્રાફિકની સમસ્યા હલ કરવા ખુદ ડીજીપી જીએસ મલિકે પેલેડિયમ મોલ 4 રસ્તા પાસે કર્યું નિરીક્ષણ મહાનગરપાલિકા કમિશનરને સાથે રાખી પેલેડિયમ મોલ 4 રસ્તા ખાતે બંધ કરવામાં આવેલા ક્રોસ રોડ અને કટની સ્થિતિ તપાસી સુમોલ ડેરીની ચૂંટણીમાં રસાકસી વધી વાલોડ અને વ્યારા બેઠક પર ભાજપની સામે ભાજપના જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે મેન્ડેટમાં સુમેલના પૂર્વ ચેરમેન માનસિંહ પટેલને પડતા મુકાયા સુમોલ ડેરીની ચૂંટણી પહેલા જ ભાજપને મોટી સફળતા 16 બેઠકમાંથી 5 બેઠક બિનહરીફ હવે 11 બેઠક પર યોજાશે ચૂંટણી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે
મોરબીના જેતવર ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનું આંદોલન યથાવત. અમરનાથ ઉપવાસ આંદોલન કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી. ચક્કર આવતા નેહુલ અમૃતિયાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. મોરબીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં રાજીનામાનો દોર શરૂ. માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભાવિક કાવરે આંદોલનને સમર્થનમાં આપ્યું રાજીનામું. જલ્દી ઉકેલ ન આવતા રાજીનામું આપ્યાનો દાવો. મહેસાણામાં જીરુમાં ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેનનો ધડાકો. ભેળસેળિયા વેપારીઓનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની ચીમકી. લોકોને પાણીમાં ટેસ્ટ કરવા ચેરમેનની અપીલ.